ચલો આજે એક એવી અદ્ભુત કથાની વાત કરીએ જે જ્ઞાન, દ્રઢ સંકલ્પ અને અંદરની તાકાત વિશે છે. આ વાર્તા છે ઋષિ અષ્ટાવક્રની. એક એવા ઋષિ જેમણે તો જન્મ્યા પહેલા જ એક શ્રાપનો સામનો કર્યો અને પછી જુઓ પોતાના જ્ઞાનના જોરે આખા ભાગ્યને જ બદલી નાખ્યું. પણ આ કથામાં ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો એક સવાલ પર વિચારીએ. બહુ મૂળભૂત સવાલ છે કે કોઈ વ્યક્તિની સાચી ઓળખ શું છે? એ શેનાથી બને છે? શું એમના દેખાવથી, એમના શરીરથી, કે પછી એમના મન અને એમની બુદ્ધિથી? અને આ જ સવાલ, બરાબર આ જ સવાલ અષ્ટાવક્રની આખી કથાના કેન્દ્રમાં છે. એમની વાર્તા આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે ભાઈ, સાચી ઓળખ તો બહારના દેખાવમાં છે જ નહીં, એ તો અંદરના જ્ઞાનમાં છુપાયેલી છે. તો ચાલો આ વાતને જરા વધુ ઊંડાણથી સમજ. જુઓ, અષ્ટાવક્રની કથાની શરૂઆત જ કંઈક અલગ છે, એકદમ અસામાન્ય. આ કોઈ રાજા મહારાજા કે યોદ્ધાની વાર્તા નથી. ના, આ તો એક એવા જ્ઞાનની ગાથા છે જેનો ઉદય ક્યારે થયો ખબર છે? જન્મ પહેલા, માતાના ગર્ભમાં જ. વાત એમ હતી કે એમના પિતા ઋષિ કહોડ વેદોના પાઠનું રટણ કરતા હતા અને ગર્ભમાં રહેલા અષ્ટાવક્ર એ બધું એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એમની બુદ્ધિ એટલી તેજ હતી, એટલી ધારદાર હતી કે ગર્ભમાંથી જ બધું જ જ્ઞાન ગ્રહણ કરી રહ્યા હતા. અને ત્યારે જ અચાનક ગર્ભમાંથી એક અવાજ આવ્યો. ઋષિ કહોડ તો સાંભળીને ચોંકી જ ગયા. અવાજ શું હતો? પિતાજી, શું તમારે હજુ પણ આ બધું ઘોખવું પડે છે? વિચારો, આ કોઈ બાળકની માસૂમ જિજ્ઞાસા ન હતી. આ તો એક અસાધારણ બુદ્ધિનો સીધો પડકાર હતો. અને આનો જવાબ એ તો કોઈએ વિચાર્યો પણ નહોતો. હવે અહીંયા એક રસપ્રદ વાત છે. આ શ્રાપ કેમ મળ્યો એની પાછળ બે અલગ અલગ વાતો કહેવાય છે. એક પરંપરા મુજબ દીકરાના આવા તીખા સવાલથી પિતા કોહળનો અહંકાર ઘવાયો અને એમણે ગુસ્સામાં શ્રાપ આપી દીધો. જ્યારે બીજી એક વાત એમ પણ છે કે ગર્ભમાં રહેલા બાળકે જોયું કે પિતા એની માતાની ઉપેક્ષા કરી રહ્યા છે અને એનો વિરોધ કર્યો, અને આના કારણે ક્રોધિત થઈને પિતાએ શ્રાપ આપ્યો. ખેર, કારણ ભલે ગમે તે હોય, પણ પરિણામ તો એક જ આવ્યું. કહોડે શ્રાપ આપ્યો, તારા 8 અંગ વાંકા થઈ જશે. અને બસ આ જ શ્રાપને કારણે એમનું નામ પડ્યું અષ્ટાવક્ર, એટલે કે 8 જગ્યાએથી વળેલું શરીર. અને આ શારીરિક ખોડખા પણ જાણે જીવનભર માટે એમની ઓળખ બનવાની હતી. પણ આવા શારીરિક પડકારો સાથે જન્મેલા અષ્ટાવક્રનું જીવન અહીંયા અટકવાનું નહોતું. ના, બિલકુલ નહીં. હકીકતમાં હવે તો એમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો હતો. એક એવો અધ્યાય જેમાં એ શ્રાપની પીડામાંથી બહાર નીકળીને પોતાના અસલી મકસદને શોધવાના હતા. અને એ મકસદ શું હતો? પોતાના પિતાનું સન્માન પાછું મેળવવો. તો અષ્ટાવક્ર મોટા ક્યાં થયા? એમના નાના, જે પોતે એક મહાન ઋષિ હતા, ઉદ્દાલક, એમના આશ્રમમાં. ઘણા સમય સુધી તો એ એવું જ માનતા હતા કે ઉદ્દાલક જ એમના પિતા છે. પણ કહેવાય છે ને કે સત્ય ક્યાં સુધી છુપાઈ શકે? પછી એક દિવસ એવું બન્યું, એમણે ઉદ્દાલકના ખોળામાં બેસવાની કોશિશ કરી, પણ એમને રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ઉદ્દાલક એમના પિતા નથી. આ સાંભળીને અષ્ટાવક્રને તો મોટો આઘાત લાગ્યો. એ સીધા પોતાની માતા પાસે ગયા અને પૂછ્યું. અને ત્યારે એમને કડવું સત્ય જાણવા મળ્યું કે એમના અસલી પિતા ઋષિ કહોડ એ તો રાજા જનકના દરબારમાં બંદી નામના એક વિદ્વાન સામે શાસ્ત્રાર્થમાં હારી ગયા હતા અને શરત પ્રમાણે એમને પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યા હતા. બસ આ સત્ય જેવું સામે આવ્યું, એ બાળકના મનમાં એક જ ધૂન સવાર થઈ ગઈ, એક જ ઉદ્દેશ્ય: પિતાના અપમાનનો બદલો લેવો છે, એમના જ્ઞાન અને સન્માનને પાછું સ્થાપિત કરવું છે. અને આ જ અડગ નિશ્ચય એમને સીધો રાજા જનકના દરબાર સુધી ખેંચી ગયો. અને હવે આ વાર્તા એના સૌથી રોમાંચક, સૌથી દિલધડક મોડ પર આવે છે. વિચાર કરો, એક બાજુ છે 8 જગ્યાએથી વાંકા શરીરવાળો એક છોકરો, અને બીજી બાજુ એક અજેય વિદ્વાન જેને કોઈ હરાવી શક્યું નથી. જ્ઞાનની આ અંતિમ લડાઈ હવે બસ શરૂ થવાની જ હતી. સાચું કહું ને, આ મુકાબલો જરાય બરાબરીનો નહોતો. એક તરફ શ્રાપિત શરીર સાથે ન્યાય માટે લડતો અષ્ટાવક્ર, અને સામે કોણ? બંદી, ખુદ સમુદ્રદેવ વરુણનો પુત્ર, એક એવો અજેય વિદ્વાન જેણે મોટા મોટા ઋષિમુનિઓને હરાવી દીધા હતા. એટલે સવાલ એ જ હતો,
શું આ 8 જગ્યાએથી વાંકા શરીરવાળો છોકરો એ કરી બતાવશે જે મોટા મોટા જ્ઞાનીઓ ન કરી શક્યા? શું એનું જ્ઞાન બંદીના અભિમાનને તોડી પાડશે? આખા દરબારની નજર બસ એમના પર જ ટકેલી હતી. અને પછી એ ઘડી આવી ગઈ જેણે ઇતિહાસ રચી દીધો. સમજી લો, આ ખાલી એક શાસ્ત્રાર્થ, એક દલીલબાજી નહોતી. ના, આ તો જ્ઞાન, ન્યાય અને મુક્તિની લડાઈ હતી. અને એનું પરિણામ હવે બસ આવવાનું જ હતું. અને શું થયું? અષ્ટાવક્રે પોતાની ધારદાર બુદ્ધિ અને જબરદસ્ત તર્કશક્તિથી બંદીને હરાવી દીધો. એમનો વિજય એ વાતનો પાક્કો પુરાવો હતો કે અસલી તાકાત શરીરમાં નહીં પણ જ્ઞાનમાં હોય છે. પણ આ જીતથી ખાલી એમના પિતાનું સન્માન જ પાછું ન આવ્યું, એક બહુ મોટો રહસ્ય પણ ખુલ્યો. તો આ રહસ્ય શું હતું? વાત એમ હતી કે બંદી કોઈને મારી નહોતો રહ્યો. હકીકતમાં એ તો પોતાના પિતા વરુણદેવના એક યજ્ઞ માટે બધા વિદ્વાનોને વરુણલોકમાં મોકલી રહ્યો હતો. જેવો અષ્ટાવક્રનો વિજય થયો, એ યજ્ઞ પણ પૂરો થયો અને ઋષિ કહોડ સહિત બધા જ વિદ્વાનો સહી સલામત પાછા આવી ગયા. હવે પોતાના દીકરાના આવા પરાક્રમથી પિતા કહોડ તો ખુશ થઈ ગયા. ઘરે પાછા ફરતી વખતે એમણે અષ્ટાવક્રને કહ્યું કે બેટા, આ મધુવિલા નદીમાં સ્નાન કરી લે. અને આ કંઈ સાધારણ સ્નાન નહોતું, આ તો એક મોટા પરિવર્તનની છેલ્લી કડી હતી. અને જેવી અષ્ટાવક્રે નદીમાં ડૂબકી મારી, ચમત્કાર થયો. એમના શરીરના 8 વાંકા એકદમ સીધા થઈ ગયા. પિતાનો શ્રાપ તૂટી ગયો હતો. આ જે શારીરિક સુધારો થયો ને, એ એમના આંતરિક વિજય અને પાછા મળેલા સન્માનનો પ્રતીક હતો. એમને સાબિત કરી દીધું કે જ્ઞાન કોઈ પણ શ્રાપ કરતાં અનેક ગણો શક્તિશાળી હોય છે. પણ અષ્ટાવક્રની કથા અહીં પૂરી નથી થતી. એમના શરીરના સુધારા પર પૂરી નથી થતી. હકીકતમાં એમનો અસલી પ્રભાવ, એમનો સાચો વારસો તો હવે શરૂ થવાનો હતો. એમનું જ્ઞાન ખાલી એક શાસ્ત્રાર્થ જીતવા પૂરતું નહોતું, એ તો આખી માનવજાત માટે એક અમૂલ્ય વારસો છોડી જવા માટે હતું. અને આ આખી ઘટના એક વાત બિલકુલ સાફ કરી દે છે કે એમનું વાંકું શરીર તો ખાલી એક બહારની અવસ્થા હતી. એમની અસલી ઓળખ, એમનું સાચું સ્વરૂપ તો હંમેશા એમનું અગાધ જ્ઞાન જ રહ્યું. એ તત્વજ્ઞાન જેણે એમને ઇતિહાસમાં અમર કરી દીધા. આજે પણ એમનું તત્વજ્ઞાન આપણને ઉપનિષદોમાં, મહાભારતમાં અને ખાસ કરીને અષ્ટાવક્ર ગીતા જેવા મહાન ગ્રંથોમાં વાંચવા મળે છે. એમના ઉપદેશોએ આપણા ભારતીય તત્વજ્ઞાન પર એટલી ઊંડી અસર કરી છે, જે આપણને આત્મા શું છે, વાસ્તવિકતા શું છે, એના પર વિચારવા મજબૂર કરે છે. તો છેલ્લે અષ્ટાવક્રની આખી કથા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. એક એવો સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ. આપણા જીવનમાં જે મર્યાદાઓ આપણને દેખાય છે, જે અવરોધો આપણે અનુભવીએ છીએ, શું એ ખરેખર છે કે પછી એ ફક્ત આપણા મનની પેદાશ છે? કદાચ